અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે વોટર પાર્કમાં ભીડ ઉમટી પડી છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં મજા માણતા દેખાયા। લોકો પરિવાર અને મિત્રો સાથે વોટર પાર્કની મજા માણતા દેખાયા। ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોએ વોટર પાર્કનો આનંદ માણ્યો। ઉનાળાનું વેકેશન છે અને સૌ કોઈક આ સમય વિતાવવા માટે વોટર પાર્ક તરફ વળી રહ્યા છે અને અત્યારે હું એવા જ એક વોટર પાર્ક આગળ ઉપસ્થિત છું અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। તમામ જે લોકો છે એ ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે અને વિશેષ ગરમીથી પણ રાહત મળી શકે એ પ્રકારે તમામ જે લોકો છે તેઓ એન્જોય કરતા નજરે પડી રહ્યા છે અને વિશેષ રીતે જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। એમને પૂછીશું કે તેઓ કેટલું એન્જોય કરી રહ્યા છે અને આ સમય કે જ્યારે પરિવાર સાથે જ વિતાવવાનો સમય છે। અચ્છા, ઉનાળાનું વેકેશન છે, કેવું એન્જોય કરી રહ્યા છો? બહુ મજા આવી રહી છે, બહુ જ મજા આવે છે અહીંયા એન્જોય। ક્યાંથી આવ્યા છો? અમે કચ્છથી આવ્યા છે। કોણ કોણ આવ્યા છો? અમે ફેમિલી સાથે આવ્યા છે। અચ્છા, વેકેશનનો ટાઈમ છે અને ખાસ તો બાળકો પણ જ્યારે ઘરે રહેતા હોય ત્યારે નિશ્ચિત છે કે અહીંયા આવવું વધારે સારું લાગશે। કોણ કોણ આવ્યા છો અને કેવી ગરમીની કેવી મજા લઈ રહ્યા છો? ગરમી બહુ એટલી લાગતી નથી કેમ કે અહીંયા વાતાવરણ બહુ ઠંડુ છે, પાણી બી ઠંડુ છે એન્ડ વી આર એન્જોયિંગ અ લોટ। બિલકુલ, હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। તમામ જે લોકો છે તેઓ અત્યારે એન્જોય કરતા નજરે પડી રહ્યા છે। વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ કેટલું એન્જોય કરી રહ્યા છો? ઘણું બધું મજા આવી રહી છે અને પાણી બહુ ઠંડુ છે, ખૂબ મજા આવે છે। ફ્રેન્ડ્સ ભેગા રમવા માટે આ એક મસ્ત જગ્યા છે અને સાચે બહુ જ મજા આવે છે। બિલકુલ, કારણ કે ઉનાળો છે અને એ સમયે અને વેકેશન પણ છે જ્યારે બાળકોને બહાર લઈ જવાના હોય તે લોકોની પસંદ પણ વોટર પાર્ક છે, સ્નો પાર્ક છે, કારણ કે ઠંડીથી લોકોને વધારે મજા આવે અને ઉનાળા સામે જે તડકો છે એની સામે રાહત પણ મળી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।